અંકલેશ્વરના ધંતુરિયામાં પીવાના પાણીના નામે દૂષિત પાણી નળ વહેતા થતા પંચાયતની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામમાં દૂષિત પાણીનું સપ્લાય થતો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ છે। ટાંકીની સફાઈ અને ક્લોરિનેશન મુદ્દે પંચાયત ઉપર માછલા ધોવાઈ રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી આવી રહ્યું હોવાની બૂમ ઉઠી છે। પંચાયત તંત્રની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે। ગામના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવું એ સરપંચ અને પંચાયતની પ્રાથમિક નૈતિક ફરજ છે। નિયમ મુજબ પાણીની ટાંકીની સમયાંતરે સફાઈ કરવી, પાણીના TDS અને ગુણવત્તાની તપાસ કરવી તેમજ નિયમિત ક્લોરિનેશન કરવું અનિવાર્ય છે। જો કે ધંતુરિયામાં આ તમામ પ્રક્રિયાઓ કાગળ પર જ હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે। પાઇપલાઇનમાં થતા લીકેજ કે જાળવણીના અભાવે ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે। સ્થાનિક રહીશો દ્વારા પંચાયત પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પાણીની ટાંકીની લાંબા સમયથી સફાઈ કરવામાં આવી નથી। ક્લોરિનેશન પ્રક્રિયામાં ઘરાર બેદરકારી દાખવવામાં આવે છે। દૂષિત પાણી પીવાના કારણે બાળકો અને વૃદ્ધોમાં બીમારી ફેલાવાનો ડર છે। હાલ જે પ્રકારે ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે તેનાથી ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગો ફેલાવાની પૂરેપૂરી દહેશત છે। તંત્ર દ્વારા વહેલી તકે પાણીની ગુણવત્તા તપાસવામાં આવે અને પાઇપલાઇનનું રિપેરિંગ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે।